રાજ્યમાં હાલમાં લુખ્ખાઓની સર્વિસ ચાલી રહી છે, જેમાં કોઈને દંડાની ભાષા સમજાવાઈ રહી છે તો કોઈને થપ્પડોની. આ વચ્ચે લુખ્ખાઓના અડ્ડાઓ પણ ધ્વસ્ત થઈ રહ્યા છે. તેવામાં પાટનગર ગાંધીનગરમાં 3307 નામની ગેંગનો મુખ્ય સૂત્રધાર પોલીસના ઘૂંટણીએ પડ્યો હોય અને 2 હાથ જોડીને માફી માંગતો હોય તેવો એક વિડીયો સામે આવ્યો છે. કેમ લુખ્ખો પોલીસ સામે પડ્યો ઘૂંટણીએ, જોઈ લો. હાથમાં બંદૂક છે, મૂછોને તાવ આપી રહ્યો છે અને સોશિયલ મીડિયા માટે રીલ્સ બનાવી રહેલા આ લુખ્ખાનું નામ છે ગૌતમ ઠાકોર, જેના પર ગાંધીનગર જિલ્લામાં અનેક કેસ છે અને આ લુખ્ખો અવારનવાર ચર્ચામાં પણ રહે છે. ઉત્તર ગુજરાતના લોકલ કલાકારો સાથે પણ જોવા મળે છે, પરંતુ સોશિયલ મીડિયામાં હથિયારો સાથે રીલ્સ બનાવી રોફ જમાવવો આ લુખ્ખાને ભારે પડી ગયો. ગાંધીનગરમાં પણ આ પ્રકારના દૂષણને ડામી દેવા પોલીસે વાયરલ વિડીયોની તપાસ શરૂ કરી હતી. એ અન્વયે કલોલ વિસ્તારમાં 3307 નામની ગેંગ ચલાવનાર રીઢા ગુનેગાર ગૌતમ ઠાકોર સહિતની ગેંગને ઘાતક હથિયારો સાથે રીલ બનાવી વાયરલ કરવાના ગુના હેઠળ ધરપકડ કરવામાં આવી છે. પોલીસની સામે ગેંગના મુખ્ય સૂત્રધાર ગૌતમને ઘૂંટણીએ પડવું પડ્યું હતું. એટલું જ નહીં, પોલીસનો દંડો પડતા જ લુખ્ખો ગૌતમ હાથ જોડી માફી માંગતો નજરે પડ્યો. મારું નામ ઠાકોર ગૌતમ ઉમરેજી, હું કલોલ રહેવાસી ગાયત્રી મંદિર અખુજી પાડામાં રહું છું. મારો જે 1 વર્ષ પહેલા જે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો અપલોડ કર્યો હતો તે બદલ જે હથિયાર સાથે વિડીયો વાયરલ થયો મારો, એ બદલ અમે માફી માંગીએ છીએ. હવે આજ પછી કોઈ વિડીયો એવો અમે હથિયાર સાથે વિડીયો કોઈ અપલોડ નહીં કરીએ, એ બદલ અમે માફી માંગીએ. ભૂલ થઈ અમારી. સોશિયલ મીડિયાની દુનિયામાં રીલ્સ બનાવવી એ કોઈ મોટી વાત નથી અને તેના પર કોઈ પ્રતિબંધ પણ નથી, પરંતુ છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વો હાથમાં બંદૂક, તલવાર, છરી સહિતના ઘાતકી હથિયારો સાથે રીલ્સ બનાવીને વાયરલ કરી રહ્યા છે. તો ક્યાંક જાહેરમાં આવા તત્વો હથિયારો સાથે લોકોને ધમકાવતા અને આતંક મચાવતા પણ નજરે પડે છે. તાજેતરમાં જ વસ્ત્રાલમાં હોળી પર આવી ઘટના બની હતી અને ત્યાર પછી જ રાજ્યભરમાં પોલીસ એક્શનમાં આવી, જેમાં ગૌતમ ઠાકોર અને તેના સાગરીતો પણ પોલીસના હાથમાં આવી ગયા, જેથી પોલીસે આ લુખ્ખાઓને પણ બરાબરનો પાઠ ભણાવ્યો અને ફરી આવી રીલ્સ ન બનાવવા અને લોકોને પરેશાન ન કરવા માટે કડક સંદેશ પણ આપ્યો. મેહુલ દેસાઈ, વીટીવી ન્યૂઝ, ગાંધીનગર.